મોટા બેન અને મારા ગાંઠિયાના પાર્ટનર એવા આશાબેન સોમૈયા અત્યારે મારી સાથે જ છે. અને થોડીક આપણે વીરપુરની વાત આપણે ચાલુ કરી છે, તો આપણે વીરપુરની થોડીક વધારે વાત કરીએ અને આ નિમિત્તે બેન પાસે જાણીએ કે બેનનું શું કહેવાનું થાય છે. શું કહે છો બેન? જય જલારામ બધાને. અને જે આ અજ્ઞાત સ્વામીનું જે એક વિડીયો વાયરલ થયો છે એમાં જલારામ બાપા વિશે જે બોલ્યા છે એ હકીકતે બહુ લોહાણા સમાજ માટે અપમાનજનક વાત છે. કેમ કે જલારામ બાપાથી તો કેટલાય પ્રેરણા લીધી છે અને અન્ન ક્ષેત્ર ચાલુ કર્યા છે. અને એ લોકોએ એવું ભાષણમાં કીધું છે કે અમે એમને એવી પ્રેરણા આપી, તો એ તો એકદમ ગલત વાત છે. અને હવે માફી માંગવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ લોકો વારે વારે આવી બધું ટિપ્પણી કર્યા જ કરે છે. હમણાં પણ મેં એક વિડીયો જોયો, એમાં બ્રહ્માજી વિશે ખરાબ બોલેલા છે અને મહાદેવજી નું બોલેલા છે, કૃષ્ણ ભગવાન નું બોલેલા છે. જલા બાપા બાકી હતા તો એ લોકો વિશે, જલારામ બાપા વિશે એ લોકોએ બોલી લીધું. એટલે બહુ ગલત વાત કરી છે એ અજ્ઞાત સ્વામીએ. અને હકીકતે એને વીરપુર આવીને માફી માંગે તો એનો કોઈ ફાયદો નથી, કેમ કે એ લોકોને બોલવું તો એક નોર્મલ વાત થઈ ગઈ છે. ક્યાંથી આવું એ લોકો વાંચી આવે છે એ જ ખબર નથી પડતી કે એ લોકો આવું ક્યાંથી વાંચીને આવે છે. કેમ કે આપણા વડવાઓએ જે કર્યું છે, આપણા વડવાઓને ખબર છે. એ લોકો આવું ક્યાંથી નવું નવું ગોતી આવે છે એ આપણને નથી ખબર પડતી. એટલે હકીકતે દુઃખની વાત છે એ લોકોને. એક આપડા ગઈડાઓ કહી ગયા છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બરાબર. હવે એ લોકો વિનાશ તરફ વળી રહ્યા છે. અને આપણા ઘણા બધા આપણા રઘુવંશીઓએ અત્યારે આપણે હમણાં જ એક વિડીયો જોયો કે આપણે બહિષ્કાર કર્યો છે. ભગવાન બધા એક જ છે. આપણે એક ભગવાનને ઊંચા કે નીચા નથી કહેતા. ગમે એ જ્ઞાતિના ભગવાન હોય, ગમે એ જ્ઞાતિના ગુરુ હોય, પણ આવી રીતે કોઈ પણ જ્ઞાતિના ગુરુને અમે બનાવ્યા, કોઈ પણ જ્ઞાતિના ભગવાનને અમે બનાવ્યા, એ વાત સાવ ગલત છે. અને એને અમે એકદમ તુચ્છ વાત માનીએ છીએ. અને આવા સાધુઓનો બહિષ્કાર કરવો જોઈએ. અને હકીકતે તો એ સંપ્રદાય એ લોકોના સાધુના આવું જે પ્રવચન આપતા હોય ને એનો બહિષ્કાર કરવો જોઈએ. સંપ્રદાય તો ઠીક છે, હવે બધા લોકોના બધાના સૌ પોતપોતાની રીતે માનતા હોય છે, નો ડાઉટ. પણ અમુક લોકો જે હોય છે એ ખોટા આવી રીતે બફાટ કરે છે. એના એવા 2-3 વ્યક્તિથી આખો જે સંપ્રદાય હોય છે, આખો સંપ્રદાય ટૂંકમાં ઓલો થાય છે પેલા. એટલે કહેવાનો મિનિંગ એ છે કે હું તો મારું મંતવ્ય આપું છું કે આપણે રઘુવંશી સમાજ બહોળી સંખ્યામાં છે, નો ડાઉટ. રાજકોટની અંદર આજે પણ ઘણા બધા ત્યાં મેં વિડિયા બધા જોયા આજના, અને ઘણું બધું થવાનું પણ છે, નો ડાઉટ. પણ એ જે પણ થશે ને એ જલારામ બાપાના હુકમથી થશે, મને એટલી ખબર પડે છે. કારણ કે જલારામ બાપા શું છે ને એ લોકોને હજી ખબર નથી. સાચું કહું તો જલારામ બાપા એટલે હવે એક રૂપિયાનું દાન લીધા વગરનું આટલા વર્ષોથી આપણી ઘરે ખાલી 10 મહેમાન આવે ને બેન, 10 મહેમાન આવે ને તો 70 જાતના વિચાર આવે. 100%ની વાત છે. ભાત ક્યાંથી લાવશું, દાળ ક્યાંથી લાવશું, ચોખા ક્યાંથી લાવશું, બધી વસ્તુ ભેગી કરવામાં રહ્યો. 2 લેડીઝ હોય ને તો નથી પહોંચી શકતા, અને ત્યાં લાખો લોકો વગર માહિતી. અને ખાસ કે જલારામ જયંતિ જયારે હોય છે ત્યારે 3 લાખ લોકો પ્રસાદી લે છે. અને તમે, હું ખુદ ત્યાં દર જલારામ જયંતિ ના દિવસે જાઉં છું, અને જે પ્રસાદીનો ટેસ્ટ હોય છે ને એ તમે ગમે ત્યારે જાઓ ને એ ટેસ્ટ રહે છે. ખાલી 5 જણા રસોઈ બનાવવાનું થાય ને તો મીઠું આગા પાછું થઈ ગયું હોય, હળદર કોઈ વધારે નાખી દીધી હોય ને આવા પ્રશ્નો બી થતા હોય છે. તમે વિચાર તો કરો, હું બધા હાલી નીકળ્યા છો, આવા બધા ખોટા પ્રવચનો આપો છો. આ મારે બોલવું ના હોય તોય આપણને એમ થાય કે કઈ ની કઈ, પણ બોલવાની લિમિટ હોય છે. અને કહેવાય ને, બેને કીધું એમ કે ભાઈ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ ઠેકાણે આવ્યા છે. હવે કઈ વાંધો નહીં. એ તો જલારામ બાપા હવે એની જે લાકડી છે ને, જલારામ બાપાની લાકડીની અસર થશે. મને એવું લાગે છે કે જલારામ બાપા આનો રસ્તો કરશે. શું કહેવાનું બેન તમારું? 100% સાચી વાત છે. અને હવે એ જે બોલ્યા છે ને એનો બદલો તો એને ચૂકવવો જ પડશે. લોહાણા સમાજે છોડી દે એવો તો છે નહીં. રઘુવંશી છે ભાઈ, બહુ અઘરી વસ્તુ છે.